પર્સનલ ફાઇનાન્સની દુનિયામાં મ્યુચ્યુઅલ ફંડની લોકપ્રિયતા ઉત્તરોત્તર વધી રહી છે। જે લોકો સારું રિટર્ન ઈચ્છે છે તેમના માટે મ્યુચ્યુઅલ ફંડ લોકપ્રિય વિકલ્પ બની ગયું છે। આ જ કારણ છે કે મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીની એસેટ અંડર મેનેજમેન્ટ એટલે કે AUM 50 લાખ કરોડ રૂપિયાને પાર કરી ગઈ છે। બજારમાં ઇક્વિટી, ડેટ અને હાઇબ્રિડ જેવા એક્ટિવ મ્યુચ્યુઅલ ફંડ્સ ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યા છે। આ મેનેજ્ડ ફંડ્સ છે। આમાં પોર્ટફોલિયો મેનેજર રોકાણનો નિર્ણય લે છે જેથી આ ફંડ્સ સારું પ્રદર્શન કરી શકે। હવે રોકાણકારોનો ઇન્ડેક્સ ફંડ્સ એટલે કે ETFમાં રસ વધી રહ્યું છે અને આ પેસિવ ફંડ હોય છે। તકનો ફાયદો ઉઠાવવા માટે અનેક મોટી મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓએ એક પછી એક ઇન્ડેક્સ ફંડ્સ લોન્ચ કર્યા છે, જેમાં બરોડા BNP પારિબાસનો નિફ્ટી 50 ઇન્ડેક્સ, ICICI પ્રુડેન્શિયલનો નિફ્ટી 50 વેલ્યુ 20 ઇન્ડેક્સ ફંડ અને SBI મ્યુચ્યુઅલ ફંડનો SBI નિફ્ટી 50 ઇક્વલ વેઇટ ઇન્ડેક્સ ફંડ NFO સામેલ છે। મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગ સંગઠન એમ્ફેના જણાવ્યા અનુસાર ગયા વર્ષે ઇન્ડેક્સ ફંડ્સના AUMમાં 55% વૃદ્ધિ જોવા મળી છે। ડિસેમ્બર 2022માં ઇન્ડેક્સ ફંડની AUM 1.28 લાખ કરોડ રૂપિયા હતી, જે ડિસેમ્બર 2023માં વધીને 2 લાખ કરોડ રૂપિયા પર પહોંચી ગઈ। એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર ગ્લોબલ માર્કેટમાં અનિશ્ચિતતા વચ્ચે સ્થાનિક બજારમાં આર્થિક માહોલ સારો છે, જેના કારણે પેસિવ ફંડ્સમાં ઝડપી ગ્રોથ જોવા મળી રહ્યું છે। હવે એ જાણીએ કે છેવટે પેસિવ ફંડ કેવી રીતે કામ કરે છે। પેસિવ ફંડ કોઈ સ્પેસિફિક ઇન્ડેક્સને ટ્રેક કરે છે, જેમાં ફંડ મેનેજરે વધારે મગજ દોડાવવાની કોઈ જરૂર નથી હોતી। રોકાણકારને પણ બજારની ચાલ અને રિસર્ચને લઈને ચિંતા નથી રહેતી। ઉદાહરણ તરીકે નિફ્ટી 50 ઇન્ડેક્સ ફંડ્સ નિફ્ટીમાં સામેલ 50 કંપનીઓના સ્ટોક્સમાં રોકાણ કરશે। આ જ રીતે સેન્સેક્સ ઇન્ડેક્સ ફંડ સેન્સેક્સની 30 કંપનીઓમાં રોકાણ કરશે। ઇન્ડેક્સ ફંડ ગોલ્ડ, કોમોડિટી, બેંક, હેલ્થકેર સહિત ઘણા સેક્ટરમાં એક મોટી રેન્જ અને ઘણી કેટેગરીમાં હાજરી ધરાવે છે। આ ફંડ એક્ટિવ ફંડ્સની સરખામણીમાં ઓછા વોલેટાઇલ હોય છે। ખાસ વાત એ છે કે એક્ટિવ ફંડની તુલનામાં ઇન્ડેક્સ ફંડના રોકાણનો ખર્ચ ઘણો ઓછો હોય છે, એટલે આ રોકાણ સારો વિકલ્પ સાબિત થઈ રહ્યું છે। ઇન્વેસ્ટોગ્રાફીના ફાઉન્ડર અને CFP શ્વેતા જૈન કહે છે કે રોકાણકાર પેસિવ ફંડ્સને પોતાની રોકાણ યાત્રા માટે એક કોસ્ટ ઇફેક્ટિવ અને સરળ રીત માને છે। આવા સંજોગોમાં ફંડ હાઉસ ઇન્ડેક્સ ફંડ લોન્ચ કરીને ફાયદો ઉઠાવી રહ્યા છે। જો રિટર્નની વાત કરીએ તો નિફ્ટી નેક્સ્ટ 50ને ટ્રેક કરનારા ઇન્ડેક્સે 7 ફેબ્રુઆરી 2024 સુધી છેલ્લા 1 વર્ષમાં 48%, 3 વર્ષમાં 19% અને 5 વર્ષમાં 16%નું રિટર્ન આપ્યું છે। કમાણી પર ટેક્સની વાત કરીએ તો ઇન્ડેક્સ ફંડ પર ઇક્વિટી ફંડ સ્વરૂપે ટેક્સ લાગે છે। જો તમે આ રોકાણને 1 વર્ષ પહેલા રિડીમ કરો છો તો રિટર્ન પર 15% ટેક્સ લાગશે। 1 વર્ષ બાદ પૈસા ઉપાડશો તો રિટર્ન પર 10% લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ ચૂકવવો પડશે। જોકે એક નાણાકીય વર્ષમાં 1 લાખ રૂપિયા સુધીનો નફો ટેક્સ ફ્રી છે। ઇન્ડેક્સ ફંડ જેવા પેસિવ ફંડ્સ ઘણા આકર્ષક હોય છે। આ જ કારણ છે કે રોકાણકાર તેની તરફ ખેંચાઈ રહ્યા છે, પરંતુ ઘણીવાર તેઓ એ ભૂલી જાય છે કે આ ફંડ્સની સાથે જોખમ પણ જોડાયેલું હોય છે। ટ્રેકિંગ એરર દ્વારા જોખમની ખબર પડે છે। ઇન્ડેક્સ ફંડ અને ઇન્ડેક્સના રિટર્ન વચ્ચેના તફાવતને ટ્રેકિંગ એરર કહેવાય છે। ટ્રેકિંગ એરર જેટલી ઓછી હશે, ઇન્ડેક્સ ફંડનું પ્રદર્શન એટલું સારું રહેશે। જો તમે પેસિવ ફંડમાં રોકાણ કરવાનું ઈચ્છી રહ્યા છો તો એ વાતનું જરૂર ધ્યાન રાખો કે પૂરો પોર્ટફોલિયો પેસિવ ફંડનો ન બનાવો। પોતાના પોર્ટફોલિયોમાં પેસિવ ફંડનો એક નાનકડો હિસ્સો સામેલ કરો। જો તમને મ્યુચ્યુઅલ ફંડ અંગે સારી સમજ નથી તો કોઈ ફાઇનાન્શિયલ પ્લાનરની સલાહ લો। પેસિવ ફંડ સીધી રીતે કોઈ વિશેષ ઇન્ડેક્સને ટ્રેક કરે છે, જેમાં ફંડ મેનેજરની ખાસ ભૂમિકા નથી હોતી, એટલે પેસિવ ફંડના રોકાણમાં ઘણો ઓછો ખર્ચ આવે છે।